સ ગુરુમેવાવિગચ્છેત તસ્માત ગુરુમ પ્રપદ્યેત તદ્વિદ્ધિ પ્રેરિપાતેન. આ બધા વાક્યો મોક્ષનું સાધન ગુરુ અને ગુરુની સેવા એ આપણને બતાવે છે. પરોક્ષ ભક્તોના દાખલાઓ જાણીએ છીએ કે સત્યકામ જાબાલીએ ગુરુની આજ્ઞાથી 400 ગાયોની 1000 ગાયો કરી અને બ્રહ્મજ્ઞાન પામી ગયો. આરુણી ઉપમન્યુ પણ ગુરુના દ્વારા બ્રહ્મજ્ઞાન પામ્યા છે. હવે ગુરુના ગુણ લેવા માટે ગુરુને સેવવા જોઈએ અને એ ગુરુને સેવીએ તો આપણા અવયવો બદલાઈ જાય. જેમ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે બ્રહ્માનંદ કંદ સુખ દયા સિંધો ગુરુદેવ મેરો ઘાટ દૂસરો બનાવ્યો હે. એટલે આપણા બધા અવયવો બધા બદલી નાખે, એટલે કે જીવમાંથી આપણને બ્રહ્મરૂપ કરી દે. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીએ 3 પ્રકરણની 12મી વાતમાં કહ્યું કે આવા સાધુને બ્રહ્મરૂપ જાણીને મન કર્મ વચને તેનો સંગ કરે તે બ્રહ્મરૂપ થાય છે. આ વાત આપણે સાંભળી. હવે આપણે જોઈશું કે મનની સેવા શું છે. તો મનની સેવા માટે યોગી બાપાએ પણ બહુ કહેલું છે કે ગુરુમાં નિર્દોષ ભાવ એ જ ગુરુ પૂજન. એટલે કે ગુરુને સદા નિર્દોષ સમજવા. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. એટલે આજે આપણી સામે મહંત સ્વામી મહારાજ બિરાજમાન છે. એ સાક્ષાત બ્રહ્મનું સ્વરૂપ, જેમાં પરબ્રહ્મ રોમે રોમની અંદર બિરાજમાન છે. કારણ કે 5 તત્વોમાં બ્રહ્મ અને પરબ્રહ્મ બંને જ માયાથી પર છે, નિર્દોષ છે. એટલે એ દૃષ્ટિથી ગુરુનું આવું સ્વરૂપ આપણે બરાબર સમજવું. જે આપણે બધા આગળના વક્તાઓ દ્વારા ઘણું બધું સમજી ગયા છીએ, એટલે એવું બધું ઘણું કહેતો નથી. પરંતુ યસ્ય દેવે પરાભક્તિ, જે બી ભગવાનમાં આપણને ભક્તિ છે એવી ને એવી જો પ્રગટ ગુરુને વિશે એવી ભક્તિ આવે નિર્દોષ બુદ્ધિની, તો આપણું કારણ દેહ તળી જાય, બ્રહ્મરૂપ થઈ જઈએ. આ વિના ગમે એટલો ભેગો રહે, કહે એમ કરે તો પણ કારણ દેહ જાય નહીં. ગુણાતીતાનંદ સ્વામી પાસે 2 સંતો રહેતા હતા, પણ એવું સ્વામીનો મહિમા સમજતા નહોતા, સેવા કરતા હતા, પરંતુ એમ બોલતા હતા કે સ્વામીએ મોટા અને એમના ગપ્પાએ મોટા. હવે એ કેવી રીતે બ્રહ્મરૂપ થાય? એટલા માટે આમ બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે ગુરુ પરમેશ્વર રે સેવો સાચે મને. એમણે કહ્યું કે ભગવાનનું સ્વરૂપ છે, ભગવાન હમણાં કવિએ પ્રમાણે રોમે રોમમાં રહ્યા છે એમ સમજીને સાચા મનની સેવા આ છે. તો નિર્દોષ માનવા. એટલા માટે શુદ્ધ ભાવે કરવી સંતની સેવ, મનુષ્ય ભાવ મનથી તજો સાચા સંત છે દેવ. એવી વાત મુક્તાનંદ સ્વામી પણ આપણને સમજાવેલી છે. હવે મનની સેવા એ છે કે આપણા જે ગુરુ છે, જે અત્યારે બિરાજમાન છે, એમના જે લીલા ચરિત્રો છે એમાં મનને ગૂંચવી મૂકવું એ પણ બહુ જરૂરી છે. એટલે આ પ્રમાણે એમના પ્રસંગોનું સતત મનન, જે એમણે જ એમના ગ્રંથમાં લખ્યું છે કે બ્રહ્મ ગુરોહો પ્રસંગાનામ કર્તવ્યમ મનનમ સદા. તો એનાથી આપણને બ્રહ્મના ગુણો આપણને પ્રાપ્ત થાય. આ મનની સેવા, આ મહંત સ્વામીની મનની સેવા છે. આપણે કહ્યું પ્રથમના 73માં વચનામાં કહ્યું કે મન સોંપ્યાના લક્ષણ શું? કે એના દર્શન અને એની વાતોની તાણ રહે. ગમે ત્યાં મૂકે ત્યાં જાય, એને કહેતા બીક ના લાગે આ જશે કે કેમ. જેમ જોરા ભગત ગુણાતીતાનંદ સ્વામીએ પૂછ્યા વગર પણ જુનાગઢ મૂકી દીધા, તો એમને સંશય ના થયો. એટલે ગુરુને હોશિયાળા ના કરે, પણ એનો હોશિયાળો થઈને રહે. હવે મન સોંપ્યું હોય તો એ પછી એક ગુલામ જેવો થઈને રહે. જેમ ગુલામને કોઈ મન જ ના હોય, એ વેચાય. એટલે એ દૃષ્ટિએ આપણે જે આજે ગુરુ પૂજનમાં એમણે સમર્પણ શું કરીએ? જેમ જનક રાજાએ પોતાનું રાજ્ય સમર્પણ કર્યું, ત્યારે એ વખતે કહ્યું કે તું જેનાથી સંકલ્પ કરે છે ને એ મન મને આપી દે, અષ્ટાવક્ર ગુરુએ કહ્યું. એટલા માટે કહત હે બ્રહ્માનંદ કાય મન બાની કરી કોને એસી ભેટ ગુરુ રાજ આગે ધારીએ, ચરણો મેં શીશ નામી દીનતા ઉચ્ચારીએ. એટલે મન જ સોંપી દેવા જેવું છે. એટલા માટે ખ્રિસ્તી ધર્મમાં પણ કહ્યું છે શપથ લેતા પહેલાં ગુરુ પાસે શપથ લે એટલે કહે છે કે ગુરુ શિષ્ય માટે પ્રતિજ્ઞા લેવડાવે ગુરુ, કે મારો કોઈ પોતાનો અભિપ્રાય નહીં. તારે એવી રીતે સમજવાનું શિષ્યને કે તારો કોઈ પોતાનો અભિપ્રાય નહીં, ગુરુ કહે તે જ કરવાનું ને ત્યાં જવાનું. આવી વાત બીજા ધર્મોમાં પણ કહેલી છે. વળી આપણે જોઈએ કે ગુરુની પાસે સેવવાનું તો મન એમની પાસે ખુલ્લું કરી દેવાનું, એટલે નિષ્કપટ થઈ જવાનું. એટલે આપણે જેમ હોમિયોપેથીમાં આપણે જેટલા નિષ્કપટ થઈએ, ડૉક્ટર પાસે એટલી દવા સારી લાગે. એટલે મનનું બધું જ ગુરુને કહી દેવું. અને વળી પાછું પ્રથમના 76માં વચનામાં કહ્યું
કે આપણા પંચવર્તમાનમાં કોઈ વાતે ખોટ ના હોય. આપણા મનનું મમતું મુકાવીને એમના ગમતામાં રાખે તો પણ રંચ માત્ર મળો પડે નહીં. ત્યારે સમજવું કે પાકો હરિભક્ત થયો કહેવાય. આ મનની સેવા આ બહુ અઘરું છે, અતિ કઠણમાં કઠણ છે. જેમ 1994માં રાજકોટમાં એક વખત ગોષ્ઠીમાં પ્રમુખ સ્વામી બોલેલા કે મારે મન જોગી મહારાજ એટલે જોગી મહારાજ, મારે ત્યાં ચડાવનારા હતા પણ મારે ચડી જવું નહોતું. એવી પ્રકારે એમને યોગી બાપાએ એ જ મન એટલે કે છે કે ગીતામાં પણ આ જ કહ્યું, મન મનાભવ. ગુરુ કે એ જ મન રીતે સમજવાવું. મય એવો મન આધત્સ્વ, ગુરુમાં જ મનને જોડી દઈએ તો આપણને બધી રીતની અનુકૂળતા થાય. જેમ ભગતજીને ગિરનાર બોલાવવાનું કહ્યું તો એમને મનમાં એવો સંકલ્પ ના થયો કે આવતો હશે ગિરનાર તો કંઈ ઉપડ્યા જ. ગુરુ કે એમાં શંકા જ નહીં કરવાનું. અમારા બાલમુકુંદ સ્વામી હતા ગુણાગઢ શું કહેવાય ગોંડલમાં, અને પૂર્વે એ અક્ષર સ્વામીની સેવામાં હતા. અને યોગી બાપાને આફ્રિકા જવાનું હતું, પહેલી વખત જવાનું ને એમની સેવામાં એને લાભ મળવાનો હતો. પણ અક્ષર સ્વામીને એમ થયું કે આ સેવક જતો રહેશે તો મારી બીજી કોઈ આવી સેવા નહીં કરે. આંખમાં આંસુ આવી ગયા. એટલે યોગીજી મહારાજ બહુ દયામણા થઈ ગયા. ધર્મ સંકટ જેવું થયું. એમને ખાલી આમ બાલમુકુંદ સ્વામીની સામે જ જોયું આમ દયામણા મોઢે, અને 1 સેકન્ડની અંદર મેં કહ્યું સ્વામી હું રોકાઈ જાઉં છું સેવામાં. સ્વામી રાજી થઈ ગયા કે જો આ મન સોંપ્યું હોય ને તો આ પ્રકારનું એનો બધું હોય. ઘણી વખત યોગી બાપા ગોંડલનું બધું રાખતા, પરંતુ એ વખતે કોઈને બધાને શંકા થાય. પ્રમુખ સ્વામીને લેશ માત્ર શંકા નહીં, એ બધું કે એમનું જ છે. એ બીજાને પણ આ બધી વાતો સમજાવતા કે ગુરુ કરે બધું સોળાની છે. એટલા માટે જેમ કહ્યું ને કે ગુરો રંગરી પદ્મે મનશ્ચેદ લગ્નમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. ગમે એટલું ભણ્યા ગણ્યા હોઈએ, ગમે એટલી માલ મિલકત ભેગી કરી હોય, પરંતુ ગુરુના ચરણમાં મન ન સોંપ્યું, મનની આ સેવા છે તો આ બધું ના કામનું. એટલે એમની ક્રિયા ગમવી કઠણ. જે બધું કરે, જે લીલા કરો તમે લાલ, તેને સમજવું અલૌકિક ખ્યાલ. આ મનની સેવા અતિ કઠણ. તમે જુઓ પ્રમુખ સ્વામી વાત કરતા કે સારંગપુરને આગળ દરવાજાનો જે પુલ જે છે ત્યાં પુલ છે એ કેટલો કરવો, એટલે એમની બધી ઈચ્છા હતી કે 24 ફૂટનો. અને એ વખતે પ્રમુખ શાસ્ત્રી મહારાજની 24 ફૂટની, અને કે આટલું કોણ બહુ આવાને 16 ફૂટ બહુ થઈ ગયું. પણ જ્યારે શાસ્ત્રી મહારાજની ઈચ્છા જાણી કે આ તો 24 ફૂટની જ કરવાની વાત કરે છે, એટલે તરત જ મનનું બધું મૂકી દીધું. એવું વાત છે. બાકી તો ઘણી વખત કંઈ જવાનું હોય તો કે કહેશો તો જઈશ, નહીં કહેશો તો જઈશ, તો એના ઉપરથી કંઈ રાજીપો થાય નહીં. આ મન સોંપ્યું ના કહેવાય. મહંત સ્વામી મહારાજને ત્યારે એમને 1957માં પહેલી દીક્ષા આપી ગોંડલમાં. હવે એકદમ ધડાકાબંધ આપી, રાતે જ વાત કરી દીધેલી. મનમાં થોડું હતું કે આપણે તો જ્યારે ઘેર હશું તો ત્યારે બધા સગા સંબંધને ત્યાં જમવાનું બીજું તો મળવાનું હશે, પણ એ બધા વિચારો 1 સેકન્ડમાં એમણે બધા બંધ કરી દીધા. એટલે કોઈ સ્વામીને કહ્યું પણ નહીં કે મારા મનમાં આવું હતું. આ તો અમારી સાથે ગોષ્ઠીમાં વાત થતી હતી તો આપણને ખ્યાલ આવે કે બધું મૂકી દીધેલું. આ મનની સેવા. હવે આપણે ટૂંકમાં કર્મની સેવા ઉપર જઈએ તો યોગી બાપા બહુ કહેતા ભક્તાનુવૃત્ત્યા. ભક્તિ એટલે અનુવૃત્તિ. એટલે આ આંબા સુકાય છે એવું કહ્યું એટલે ભગતજીએ બધા આંબાને પાણી પાઈ દીધું. ચૂનાની ભઠ્ઠી જ્યારે કરવાનું થયું ત્યારે લોકો કહેતા કે આવું ના થાય, મરી જઈશ તો ગુણાતીત ઉપર દેહ કુરબાન છે. એવી વાત એમણે કરેલી. તમે યોગીજી મહારાજ કહેતા કે શાસ્ત્રી મહારાજના વચને 40 વર્ષ અમે વાસણ ભટક્યા છે, ફરી કહેવું યાદ કરવા પડ્યું નથી. મજૂરો માટે પણ રોટલા ઘડતા હતા. એવી રીતે સત્પુરુષના વચને જે કરે એ બધી સત્કર્મે વાત કરતા. રાત્રે 2 વાગે મહેમાનો આવ્યા હોય તો શાસ્ત્રી મહારાજ એમને ઉઠાડતા, જોગીને એના વગર મારું કોણ આ પ્રમાણે શોભાડશે. શંકા જ નહીં, કરીશ એ વચનમ તવ, જેમ આપ કહેશો એમ જ કરીશ. પ્રથમના 15માં કહ્યું કે જેના વચનામૃતમાં કે જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય તે જે વચન ગુરુ કહે, ભગવાન કહે એ પરમ સત્ય કરીને જ માને. એવું આ યોગી બાપાનું હતું. શાસ્ત્રી મહારાજના સમયમાં પણ આપ જાણીએ છીએ કે ભગતજી માટે કેટલો બધો ભાવ કે મેસૂબ એ પોતે ઉપાડીને પાણી ડોળીને નાવડાથી એ પોતે લઈ ગયા. આ બધી સેવા. આપણે જો પ્રમુખ સ્વામીની એક વાત સાંભળીએ કે જ્યારે ગઢડાનું મંદિર થયું, જ્યારે પથ્થર વધેલા હતા બધા ત્યાં, એ વેચવા માટે ત્યાં એમને મોકલેલા. હવે એમાં ટાઈમ બહુ જાય અને બધા ત્યાં ઊંડા 100 ફૂટના કૂવા ફાખરા ખાવાના. પૂજ્ય દેવચરણ સ્વામી અને પ્રગટ બધા હતા. એ તો થાકી ગયા કે સ્વામી જતા રહીએ આપણે. ત્યારે પ્રમુખ સ્વામી કહે જુઓ, હું શાસ્ત્રી મહારાજ સાથે બીજી બધી સેવાઓમાં કંઈ જોડાયો નથી, પણ ભાગીદાર નથી થયો. હવે આ સેવા મારાથી કેમ પડતી મુકાય, માટે આપણે પૂરું કરીને જ જવું. આ પ્રમાણે યોગીજી મહારાજ એમની કર્મની સેવા જબરજસ્ત હતી.
આ મહંત સ્વામી આપણી સામે બેઠા છે, એમની સાથે અમે લગભગ 14 વર્ષ સુધી તો અમે અને એના પહેલાં કેટલા વખત સુધી વાસણ ભેગા ઉટકેલા છે એ પણ મને યાદ આવે છે. એટલે મહંત સ્વામી પણ ખૂબ યોગી બાપાના વચને સેવાઓ કરેલી છે, આજ્ઞામાં ટૂંક થઈ ગયેલા છે, એ પણ અમે નજરો નજર જોયું છે, અનુભવ્યું છે. અને છેલ્લે વચનની સેવા સારંગપુરમાં બેમાં કહ્યું કે જે કંઈ ગુરુ કહે ભગવાન એમાં હાફ પાડી દેવી, વેણ ઉપર વેણ ન લાવવું. અને બીજી આધ્યાત્મિક વાત પ્રથમની 71માં કે જે અક્ષર સહિત પૃથ્વી પર ભગવાન બિરાજમાન છે આ વાત સમજવી અને બીજાને કહેવી. આ વચનની સેવા શાસ્ત્રીજી મહારાજે કરી અને આપણી ગુરુ પરંપરાએ ઘણા બધા કષ્ટો વેઠીને કરી મહંત સ્વામી સુધી. તો આજે આખી દુનિયામાં અક્ષર પુરુષોત્તમના વાવટા ફરકતા થઈ ગયા. આ વચનની સેવા કહેવાય, અદ્ભુત સેવા કહેવાય. તો એમણે બધું કરી બતાવ્યું. ભગતજીએ પણ આ પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે, વચનની સેવા કરવાનું થયું. બધા પેલા ભગતજી કુંડળ પહેરી અને કાન લબડી જવા ના પહેરાય. ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર બરોબર છે, પણ તને ઉપાધિ બહુ થાય છે. એ તો કે ગમે તેમ થાય પણ મારે આ વાત કરવી જ છે. જેમ મધ્યના 57માં કહ્યું કે જે આપણને આ જ્ઞાન સમજાયું હોય અને જો બીજાને ન કહીએ તો જ્ઞાન સમજાવવાનો અર્થ શું? એ બધી વાતો એમણે કહી. અને પછી કહ્યું કે પવિત્રાનંદ સ્વામી જેવા ધુરંધરને પણ એમણે આ વાત કરી નાખી, ગુણાતીતાનંદ મૂળ અક્ષર. અને વચનની સેવાથી 150 સંતો અને 200 હરિભક્તોને ત્યાં બધાને આ પ્રમાણે આ શું કહેવાય કે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે એ નિષ્ઠા બેસી ગયેલી. અને શાસ્ત્રીજી મહારાજે પણ આપણે જોઈએ કે મહુવાની અંદર આ બધા હરિભક્તોની આગળ ભગતજી મહારાજ એ જ મોક્ષનું દ્વાર એકાંતિક છે એ વચનની સેવા ફિટ કરી આપ્યો પ્રસંગો કહીને. એટલે એ વચનની સેવામાં આપણે જોઈએ આપણા બધાએ કરવાની છે. આ તો મેં ગુરુઓની બધી વાતો કરી, પરંતુ આપણને પણ વચનની સેવામાં જેવી રીતે પુરુષોત્તમ સ્વામીની અહીં આગળ દેરી છે એમાં હરમાનભાઈને એમણે વાતો કરી, અક્ષર પુરુષોત્તમની ગાનાવાળાને એમને મગનભાઈને વાતો કરી. અને પછી તો આખા આફ્રિકામાં આ લંડોળા બેઠા છે ને એ બધો સત્સંગ વાતોથી થયો છે, વચનની સેવાથી. અમારા હર્ષદભાઈ દવે, મણિભાઈ સલાડવાળા, અકાભાઈ, અમાલાલ કરસનભાઈ, પછી જર્મનના પૂંજાભાઈ, પછી આપણે જોઈએ કે પરદેશની અંદર બધી બહેનો બધી અમુક છે સાઉથ આફ્રિકામાં અને બીજા બધા નવસારીમાં, એ બધાએ જે વચનની સેવાઓ કરેલી તો આજે બધા ગામોમાં અને દેશોમાં આટલો બધો સત્સંગ થઈ ગયો છે. હવે છેલ્લે એટલી વાત સમજવાની કે આપણો જ્યારે યોગી પ્રમુખ સ્વામી મહારાજનો અમૃત મહોત્સવ થયેલો ત્યારે હવાઈ ટાપુના શિવાય સુબ્રમણ્યમ બહુ મોટા સંત છે એ આવેલા અને એને આટલું જ કહેલું, સમજો બરાબર, કે સેવાની વાત. એમણે કહ્યું તમારે કંઈ બીજું કરવાનું નથી, આ પ્રમુખ સ્વામી મળી ગયા છે તો ઓબે યોર ગુરુ, ઓબે યોર ગુરુ, ઓબે યોર ગુરુ. તમારા ગુરુની આજ્ઞામાં તમે ટૂંક થઈ જાઓ, આ જ તમારી સાધના છે. અને આમ જો મન કર્મ અને વચને આપણે મહંત સ્વામી મહારાજને સેવીએ તો પછી મેરો ઘાટ દૂસરો બનાવ્યો હે એ મુજબ આપણો ઘાટ દૂસરો એટલે બ્રહ્મરૂપ થઈ જાય. એવી કૃપા આજના ગુરુ પૂર્ણિમાએ મહારાજ સ્વામી અને પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ આપણા ઉપર કરે એ જ પ્રાર્થના. અમારો ઘાટ તમારા ઘાટ જેવો બનાવી દેજો. સ્વામિનારાયણ ભગવાનની. આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મુમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. જય સ્વામિનારાયણ.